પાદરા તાલુકામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં બપોરે 11 કલાક સુધી નગરપાલિકાનું 26.78% અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સીટોની 31% મતદાન થયું છે। સવારના સમયમાં મતદાન કેન્દ્રોમાં મતદાતાઓની હાજરી પાંખી હતું। પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પરિવાર સાથે મતદાન કર્યું। મતદાન સવારના સમયમાં ધારણા કરતાં ઓછું થયું છે। પાદરા તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે સવારે 11 કલાક સુધીમાં શાંતિપૂર્ણ 31% મતદાન થવા પામ્યું છે। તેની સામે પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં સવારે 11 કલાક સુધીની મતદાર 26.78% મતદાન થયું છે, જે ગ્રામ્ય વિસ્તારની સરખામણીમાં 5% ઓછું મતદાન થયું છે। જ્યારે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પરિવાર સાથે પોતાના મતનો ઉપયોગ કરીને મતદાન લાઇનમાં ઊભા રહીને કર્યું હતું। હાલમાં ગરમીનું પ્રમાણ ભારે છે। સવારથી જ સૂર્યનારાયણ આકરા થઈ રહ્યા છે, ત્યારે અનુમાન હતું કે સવારના સમયમાં મતદાન વધુ થશે, પરંતુ લોકો ઘરની બહાર ઓછા નીકળ્યા છે। હવામાનના આંકડા મુજબ 12 વાગ્યા સુધી 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે, ત્યારે બપોરે બાદ ગરમીનો પારો વધશે તો લોકો ઘરની બહાર નીકળી વોટ કરવા નીકળશે? એક સવાલ છે। ત્યારે સાંજના સમયે લોકો વધુ નીકળશે તેમ મનાય છે। માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા। સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો આજે મતદાનનો દિવસ છે। આજરોજ મેં મારા મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે। પાદરા વિધાનસભા વિસ્તારના સભ્ય મતદારો પોતાના મતાધિકારનો ફરજિયાતપણે ઉપયોગ કરે અને પાદરા વિધાનસભા વિસ્તારના વિકાસ માટે ઉપયોગી થઈ શકે, લોકસેવા માટે ઉપયોગી થઈ શકે તેવા ઉમેદવારોની પસંદગી કરે તેવી હું સભ્ય મતદારોને અપીલ કરું છું। સાથે આજનું મતદાન જોઈને મને પૂરો વિશ્વાસ છે કે પાદરા વિધાનસભાના મતદારો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતી જીતાડશે અને પાદરા નગરપાલિકા જે અમે 11 સીટ એ બિનહરીફ જીતી ચૂક્યા છે, બાકીની 17 સીટ એ પણ અમે બહુમતીથી જીતીશું। તેમજ તાલુકા પંચાયતની 26 સીટ અને જિલ્લા પંચાયતની 6 સીટો એ પણ ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતશે તેનો મને મારા મતદારો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે।